દર્દીઓ ઘણી વખત અમારી પાસે આવતા હોય છે કે ગરમ તળેલું ને તીખું નથી ખાઈ શકતું. ઓરલ કેન્સરના સાવચેતીરૂપ ચિહ્નો કે લક્ષણો કેવી રીતે આપણે ઓળખી શકીશું? કેવા સાઇન્સ કે ચિહ્નો છે કે જે ઓરલ કેન્સર થતા પહેલા આપણે એને ઓબ્ઝર્વ કરીએ, એ આપણે અહીં એક્સપ્લેન કરીશું. મેં જે આગળ પણ કહ્યું કે ન રૂજાતું ચાંદું કે જે મિનિમમ 3 વીકથી વધારે છે ગાલના ભાગમાં કે જીભના ભાગમાં કે ગળોફામાં કોઈ પણ જગ્યાએ. બીજી વસ્તુ કે કોઈ પણ દર્દી અમારી સાથે આવે અને એને અવાજમાં ચેન્જ થઈ જવું હોય તો પણ એક સાઇન્સ કહી શકાય કે જે ઓરલ કેન્સર તરફ લઈ શકે છે. ધીઝ ઓલ આર ધ ઇલોબરેટિવ સાઇન્સ કે જે આપણને ઓરલ કેન્સર થતા પહેલાની કે એસ્ટાબ્લિશ થયેલા રોગની. તો આ બધી સાઇન્સ આપણે પકડીને જલ્દીથી જલ્દી એક્સપર્ટ સાથે જવું જોઈએ. ત્રીજી સાઇન એવી છે કે કોઈ પણ ગળાની જગ્યાએ સોજો આવો, ગાંઠ થવી કે એકદમ કોઈ મોઢું બંધ થઈ જવું, કોઈ પણ દર્દીનું એનું મોઢું ખુલે નહીં. ધીઝ આર ધ વરીસમ સાઇન ઓફ ઓરલ કેન્સર. ચોથી વસ્તુ, કોઈ પણ કારણ વગર મહિનાની અંદર 10 કિલો કે એનાથી વધારે વજન ઉતરી જવું. દર્દીઓ ઘણી વખત અમારી પાસે આવતા હોય છે કે ગરમ તળેલું ને તીખું નથી ખાઈ શકતા. આ પણ એક વરીસમ સાઇન છે. કોઈ પણ જગ્યાએ સફેદ કે લાલ ચાંદા પડવા, સફેદ કે લાલ ડાઘા પડવા, આ બધી સાઇન્સ છે કે જે ઓરલ કેન્સર તરફ લઈ જઈ શકે છે. આ બધી સાઇન્સ આપણે ઇઝીલી પકડી શકીએ છીએ જેથી આપણે એક્સપર્ટ જોડે જઈને એ વસ્તુને ઇવેલ્યુએટ કરાવી શકીએ.